ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા. સિદ્ધપુરની ડેરીવાલા ફાર્મ પર 4 માસ અગાઉ ફૂડ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ ડેરીવાલા ફાર્મમાંથી લેવામાં આવેલા ઘીના સેમ્પલ આખરે ફેલ નીકળ્યા છે, જેને લઈને કેસ દાખલ કરવામાં આવ્યો છે. 4 માસ અગાઉ ફૂડ વિભાગ દ્વારા સિદ્ધપુર જીઆઈડીસીમાં રેડ કરી ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ફૂડ વિભાગે 5500 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરી લીધા હતા. સેમ્પલ રિપોર્ટમાં ઘીમાં વેજીટેબલ ઓઇલની ભેળસેળ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ફૂડ વિભાગ દ્વારા ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટના માલિક સામે કેસ દાખલ કર્યો છે અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.